કેમ છો ખેડૂત મિત્રો, NF એગ્રીડ્રોનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના જઈ રહ્યા છીએ એગ્રીકલ્ચર ડ્રોનની સબસિડી, જે હાલમાં આજના દિવસે જ ગુજરાત સરકારે બહાર પાડી છે। પહેલા આ ડ્રોન માટેની સ્પેશિયલ સબસિડી આપવામાં આવતી નહોતી, તો એમની માટે અરજી કેવી રીતે કરવી, ક્યાં અરજી કરી, શું ડોક્યુમેન્ટ જોવે, કેટલી સહાય મળશે, એ બધી માહિતી હું તમને આજના આ વિડીયોમાં આપીશ। તો વિડીયો ચાલુ કર્યા પહેલાં તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો। મારી પાસે અત્યારે કોમ્પ્યુટર છે તો હું કોમ્પ્યુટરમાં કરું છું। એમાં સિમ્પલી ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરે એટલે આઈ ખેડૂત ઉપર ક્લિક કરવાની છે। ત્યારબાદ તેમની ઓફિશિયલ સાઇટ ખોલશે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલની, એના પર ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ તમને આવું કાંઈક પેજ જોવા મળશે, તો તેને ક્લોઝ કરી દેવાનું સિમ્પલી। ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે। જો તમે આ સાઇટ પહેલી જ વાર યુઝ કરતા હોય તો લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો। ક્લિક કરીને તમારે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। ત્યારબાદ તમારે જો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને તમે લોગિન કરી લેજો। જો પાસવર્ડ યાદ ન હોય તો OTP દ્વારા પણ તમે લોગિન કરી શકો છો। તો હું લોગિન કરી લઉં છું। તો ખેડૂત મિત્રો, લોગિન કર્યા બાદ તમને કાંઈક આવું પેજ જોવા મળશે। તેમાં આપણે સર્ચ કરવાનું છે, ગોતવાનું છે કે કિસાન ડ્રોન। તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, કિસાન ડ્રોન અહીંયા તમને દેખાય છે। અરજીની તારીખ છે 21/5/2026 થી 4/6/2026, એટલે કે 4/6/2026 સુધીમાં તમારે આ અરજી કરી દેવાની રહેશે। દસ્તાવેજોની વાત કરી તો દસ્તાવેજમાં તમારે સિર્ફ આધાર કાર્ડ એક જ જોવે છે, તો એમને ક્લોઝ કરી દઈ વધુ જોવામાં ખેડૂત કિસાન ડ્રોનની ખરીદી પર સહાય આપવા માટે યોજ્યા મેક્સિમમ પર ડ્રોન 5 લાખ રૂપિયા સુધીની ખેડૂત મિત્રો સહાય આપવામાં આવશે। આ ગુજરાત સરકારે બહુ સારું કામ કર્યું છે। તો આપણે ચાલો સિમ્પલી અરજી કેવી રીતે કરવી એ તમને હું બતાવું। તો અહીંયા ક્લિક કરવાની છે, અરજી કરો, અથવા બેક જઈને અહીંયા નીચે અરજી કરો લખેલું હશે ત્યાં ક્લિક કરવાની રહેશે। તો કિસાન ડ્રોન અરજી કરો, અહીંયા પર ક્લિક કરવાની છે। જે વિગત આગળ લાલ સ્ટાર છે તે ફરજિયાત છે। અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે, ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે। અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં, તો એનું ધ્યાન રાખવાનું ખેડૂત મિત્રો। અરજી સબમિટ થયા પછી અરજીની પ્રિન્ટ લઈ શકાશે। જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરો। અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે। આપના દ્વારા કરાયેલા અરજી પ્રિન્ટ લઈને આપની પાસે જ રાખવાની રહેશે। તો તમે પસંદ કરેલ જૂથ ખેતીવાડી, તમે પસંદ કરેલું ઘટક કિસાન ડ્રોન અને અરજીની તારીખ શરૂઆતની। તો કંપની વેપારી યાદી છે કે નહીં ચેક કરી લઈ। અત્યારે આમાં કાંઈ કંપની નથી બતાવતી, કોઈ ડીલર બતાવતો નથી, તો સિમ્પલી ક્લોઝ કરી દેશો અને આગળ માટે ક્લિક કરો, ક્લિક કરશો તો આધાર નંબર આવી ગયેલ છે, જે ઓટોમેટિક પેજ કરી લેશે। વેરિફિકેશન ટાઈપ OTP દ્વારા અમે કરશું, બાયોમેટ્રિક, કારણ કે આપણી પાસે બાયોમેટ્રિક ન હોય એટલે આપણે OTP દ્વારા કરશું। તો ખેડૂત મિત્રો, અહીંયા સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારા મોબાઈલમાં OTP જશે। પ્લીઝ સિલેક્ટ આધાર, અહીં પર ક્લિક કરીને સેન્ડ OTP કરવાનું રહેશે। OTP સેન્ડ સક્સેસફુલી। સેન્ડ OTP પર ક્લિક કરીને તમારા મોબાઈલમાં OTP આવશે, જે OTP અહીંયા દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ વેરીફાઈ કરવાનું રહેશે। વેરીફાઈ કરશો એટલે તમને તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું એડ્રેસ બધું તમને મળી જશે। સિમ્પલી તે વેરીફાઈ થયા પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ પર જશો એટલે તમને કંઈક આ પ્રકારનું પેજ દેખાશે, જેમાં તમારું સરનામું, તાલુકો, પિનકોડ, જાતિ, દિવ્યાંગ છો કે નહીં પસંદ કરો। તેમાં ના આપણે કરી દેવાની છે, જો દિવ્યાંગ હોય તો આ કરવાની છે। તમે સહકારી મંડળીના સભ્ય છો, આમ તો હોય જ છો, આ કરી દેવાની છે। તમારી સહકારી મંડળીનો તાલુકો, સિમ્પલી તમે ના કરી દેશો તો પણ ચાલશે। શું તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો, તેમાં પણ ના કરી દેવાની છે તમારે। ત્યારબાદ તમારો આધાર નંબર દેખાશે, જિલ્લો, ગામ, લિંક
ઈમેલ દેખાશે. જો તમારે ફિલઅપ કરવું તો કરી દેવાનું, નહીંતર નહીં કરવાનું. ખેડૂતનો પ્રકાર દેખાશે. તમે આત્મનિર્ભર ધરાવો છો તો ના, જો ધરાવતા હોય તો આ કરી દેવાનું છે. પછી સહકાર મંડળીનો જિલ્લો, સહકાર મંડળીનું નામ, તે પણ એમ કાંઈ ફરજિયાત નથી, એટલે એમને કાંઈ આપણે ફિલ નથી કરવું. સિમ્પલી આ બધું કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને તમારી બેંકની વિગતો દેખાશે, જે ઓટોમેટિક ફિલ થઈને આવશે. તે આપણે ફિલ કરવા નથી, પણ એકવાર જરૂર ચેક કરી લેવો કે પ્રોપર છે કે નહીં. મારે તો અત્યારે પ્રોપર છે, તો હું સેવ નેક્સ્ટ પર ક્લિક કરીશ. ત્યારબાદ જમીનની વિગતો આવશે, જેમાં તમારો ખાતા નંબર આવી જશે, તમારું નામ આવી જશે, તમારો કેટલો વિસ્તાર છે તે આવી જશે, જિલ્લો, તાલુકો અને ગામ આવી જશે. એમાં જમીન એક્શનની બાજુમાં એક ટપકું હશે, જે ટપકા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. દસ્તાવેજની વિગતો અત્યારે કાંઈ આપેલી નથી, કોઈ દસ્તાવેજની જરૂર નથી, એટલે અરજીને સબમિટ કરવાની રહેશે. તમારી અરજી સબમિટ થઈ ગઈ, તમારે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ડાઉનલોડ કરી લેવું. તો આપણી અરજી ફાઇનલી સબમિટ થઈ છે. તો જોઈ શકો છો, કિસાન ડ્રોન નામની અરજી સબમિટ થઈ ગયેલ છે. તો ખેડૂત મિત્રો, થોડી સમય વેઇટ કર્યા બાદ આપણને અહીંયા પ્રિન્ટનો ઓપ્શન આપી દીધો છે. તો સિમ્પલી પ્રિન્ટ ઉપર ક્લિક કરીને તમારી અરજીની પ્રિન્ટ લઈ લેવી જરૂરી છે. તો સિમ્પલી હું પ્રિન્ટ ઉપર ક્લિક કરું છું, પ્રોસેસ થશે અને અમારી અરજી PDF રૂપે ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે કિસાન ડ્રોન માટેની સબસિડીની અરજી તમે કરી શકો છો. જો ખેડૂત મિત્રો તમને કાંઈ આમાં પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. કાંઈ પણ અરજી બાબતો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો, હું તમારી હેલ્પ જરૂર કરીશ. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. મળી આગલા વિડીયોમાં.